ભુજ પાટવાડી નાકા વિસ્તારમાં ઐતિહાસિક રાજાશાહી સમયનો ફતેહ મામદનો ખોરડો આવેલો છે। જમાદાર ફતેહ મામદનો ખોરડો આજે જર્જરિત અને ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે। જાળવણી અભાવના કારણે ઐતિહાસિક વારસો દયનીય હાલતમાં છે। ખોરડાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તેવી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પત્ર લખી રજૂઆત કરી છે। ભુજમાં આવેલ ખોરડાની જાળવણી અભાવે ખઠેર હાલતમાં ઊભો છે। કચ્છના મહારાવ લખપતજી શાસનકાળ દરમિયાન એટલે કે અંદાજિત 1750 સમયમાં દીવાનને રહેવા માટે ખોરડો બંધાવ્યો હતો। રાજાશાહી સમયમાં જમાદાર ફતેહ મામદ ખોરડામાં રહેતા હતા। આજે પણ જમાદાર ફતેહ મામદની યાદો ખોરડા સાથે જોડાયેલી છે। જમાદાર ફતેહ મામદનું રાજાશાહી સમયમાં મોટું યોગદાન રહ્યું છે। વર્ષ 2001માં આવેલ વિનાશકારી ભૂકંપમાં ખોરડાને નુકસાન થયું હતું। ફતેહ મામદના ખોરડામાં શિલ્પ સ્થાપત્ય અને ઝરૂખા આવેલા જે જર્જરિત બન્યા હતા। યોગ્ય જાળવણીના અભાવના કારણે ઐતિહાસિક વારસો તૂટી રહ્યો છે। પરિણામે હેરિટેજ સમાન ખોરડો આજે ઉજ્જડ અને ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે। પાટવાડી નાકા વિસ્તારમાં આવેલ જમાદાર ફતેહ મામદ ખોરડો સ્થાપત્ય દ્રષ્ટિએ જોવાલાયક છે। ખોરડામાં કરવામાં આવેલ કોતરકામ અને ઝરૂખા કલાનું ઉત્તમ નમૂના છે। રાજ્ય સરકાર દ્વારા ફતેહ મામદના ખોરડા રાજ્ય રક્ષિત સ્મારક સમાવેશ કરવામાં આવ્યો છે। પુરાતત્વ વિભાગ દ્વારા ખોરડા જાળવણી નહીં થવાના કારણે જોવાલાયક અને ઐતિહાસિક વિરાસત ખંડેર હાલતમાં છે। કચ્છના સાંસદ વિનોદ ચાવડા માર્ગ અને મકાન વિભાગ અને પ્રવાસન વિભાગ પત્ર લખી ખોરડા પ્રવાસન સ્થળ તરીકે જાળવણી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે। કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે। ફતેહ મામદના ખોરડાની જાળવણી કરવામાં આવે તો કચ્છના પ્રવાસના નકશામાં વધુ એક સ્થળનો ઉમેરો થઈ શકે તેમ છે। કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બની રહ્યું છે। દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાત લઈ રહ્યા છે। રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા ફતેહ મામદના ખોરડા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો કચ્છના નકશામાં વધુ એક પ્રવાસન સ્થળનો ઉમેરો થઈ શકે છે। હેરિટેજ સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા જમાદાર ફતેહ મામદના ખોરડાની જાળવણી કરવામાં આવે તો ફતેહ મામદનો ખોરડો તેમજ તેમનો ઇતિહાસ જીવંત રાખી શકાય તેમ છે। મારું નામ પ્રમોદ જેઠી। કચ્છની અંદર જોવાલાયક સ્થળો એમાં ખાસ તો ભુજ અને ભુજમાં જમાદાર ફતેહ મામદનો ખોરડો જોવાલાયક સ્થળ તરીકે આજે જાણીએ છીએ। આ જે જમાદારનો ખોરડો છે એ એક સમયમાં જમાદાર એક નાની પાયરી ઉપરથી દીવાનના પદ સુધી પહોંચ્યો। પોતે અભણ એ નરામાં એનો જન્મ થયો હતો અને લખપતની બાજુમાં નરા ગામ છે ત્યાં જન્મ થયો। એમના ફાધર જે હતા એના પિતાજી એ જારાના યુદ્ધમાં ખપી ગયા અને પછી એ ત્યાંથી નરાથી એના મામાના ઘરે એટલે કે રતિયા